આ બધી છે ને કુદરતી બાપુ કલા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે મોદી સાહેબ કે XYZ કે કાંઈ કામ એમને અજાણ્યું જ નહીં. મેં ના ના બરોબર છે, મેં સારા છે મોદી સાહેબ, આપણા દેશ માટે સારા છે. એ કે એમને XYZ કોઈ બી કામ. મેં કીધું એમ? તો કે હા. મેં કીધું આ ખાટલો ભરવો હોય ભરી દે. મેં કીધું એક ડોબું દોવું હોય દોઈ દે. હાથી ને હાથી મેં હું જોડી દઉં કે આંટો વળી આવી દે. મને કે તમે કેવું ગણો તમે? એવા તો મેં કામ ગણાવ્યા. મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ. કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે. રામ અખિલ બ્રહ્માંડનો માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધી ખબર છે. તમે શું કરો છો, શું કરવાના છો, ક્યાં જવાનો છો, બધી એને ખબર છે. મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો હતો. પછી આ મોજરું ને બોજરું ને મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે, બોલાવે છે. પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, હતો. અને 1000 રૂપિયા પગાર હતો. એક મહિનો ખટારો ઢહડાવતા હતા ને તો 1000 આપતા હતા. અત્યારે મારો નાથ બાપુ 10 મહિનાના એક રાતમાં આપે છે. કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેથી ભૂખ ભાંગે, માણાથી કાંઈ ન પતે. એક લખી લેજો. પણ તમે તમારી જો નીતિ ઉપર હોય, તમે તમારી ધારણા ઉપર હોય, તમને તમારા કુળની ખબર હોય, તમને તમારા ગુરુની ખબર હોય, તમને તમારા માત પિતાની ખબર હોય, તો જ ઈશ્વર ત્રાજવે આવે. કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે. હું ખટારાનો ડ્રાઈવર છું, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી જોવે. મારા મા બાપ કોણ, મારું કુળ ક્યું, આની ખુમારી ન હોય તો મરી જવાય. ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે. અત્યારે શું ઘટે છે? આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. તો જીવતા નથી આવડતું. અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. ભલામણ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. હે? અને આ ગઢ ટાકો આપડા ડોહલિયા બેઠા એમને પૂછો કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે, કેવી રીતે કર્યા પૂછો તો. 2 ટાઈમ રોટલો નથી હારો જીડ્યો. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો, આપણને પાર્લે નથી જીડ્યું તોય રોવે છે. અરે બાપુ સમયની બલિહારી છે. મને તો એમ થાય સતયુગ કરતા બાપુ હારો યુગ છે. જીવતા આવડે. ઘણા કે મોંઘવારી મોંઘવારી છે જ નહીં. તમને બધાને લાગતી હોય ભલે. અને મોંઘવારી જો નડતી હોય તો 3 મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે? હે? આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય 3 મોબાઈલ ને શું કરવા હોય? હમણાં 10-20 માણસ આપણે હેઠે કામ કરતા હોય તો બરાબર. કોઈ ગામમાં આઠાના ન દે એવું હોય એ 3 મોબાઈલ લઈને રખડતા હોય. બોલો પાછા કે મોંઘવારી. એટલે મોંઘવારી છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં 3 રૂપિયામાં નોકરી કરતો. 3 રૂપિયા એટલે મહિને 90 રૂપિયા થયા. અને આ કાંધ પાડી દે, કાંધ. અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો 500 નોટ સિવાય જતા નથી. તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી. સતયુગમાં તમે જોવો, આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડે. જે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો. અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે. લેવી છે કોઈને બાય લેવી છે. અરે વિચારજો ખરો મારા રામ, તમારે મારે શું દક પીડ્યા છે? હજી બૈરા વેચવાનો વારો આપણો નથી આવ્યો. તોય બાપુ સ્વીકાર નથી. દુનિયા એના ગાણા એમ નામ ન ગાય. રામ કઈક ભોગ આપવો પડે, કઈક સમર્પણ કરવું પડે. દુનિયાના બૂસ મારવાન પછી કે ભૂવા પાસે દાણા જોવો રહ્યું. ભૂવા દાણા શું જોઈ દે? તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં નકરું જોવાનું ચાલે. અહીંયા તમને કહું નામ લખાવવું પડે કે આજ કાલને પમદી આવજો. બોલો 3 દિવસ ત્યાં વારો આવે. અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. બોલો એમને એમ કે આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા? અરે હું દૂધ હાલ્યું છે તમે જોવો.
આપણા ગઢાને ખાવા દાણા નહોતા તોય માતાજીના દાણા ન જોરાય કે માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય ન જોરાય. અરે એવું હાલ્યું છે. તમે જુઓ ચોખ્ખું ઘી બજારમાં લઈને નાટા આમ તમે રાડું વાળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ ઓલા બાવળી આમ વેસે તો ખપી જાય. બોલો પીપળા ખૂટી રહે લો ખોટું ખપી જાય છે. હાસું નથી ખપતું. નથી લાગતું કઈક આપણે ઊંધા હેલા જતા એવું નથી લાગતું. અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે. તમે જોવો તો બાપુ મોજ કરે એવો સમય છે. મને તો એમ થાય કાલ મરી જશું. જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ વાતો કરવી ક્યાં કરવી. અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત અને ચોરે નો સિતરાય સિતની વાતો શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં. આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણો વારો ક્યારે આવે રોવાનો. બધા રોવે જ છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય કે આખી દુનિયા હારી રોવે છે આપણે ક્યાં રોવું. હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે મારા નાથ તે માણા બનાવ્યા. જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય. રામ હરીને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો? આટલા બધા બેઠા છો મને કોક કયો કોણ છો તમે? દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય. મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા. તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો, મને ખબર હોવી જોઈએ હું કોણ છું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મારે. કેમ ગુરુજીને જ કીધું, કેમ હનુમાનને ન કીધું, શિવને ન કીધું, કૃષ્ણને ન કીધું, કોઈ ન કીધું? ગુરુજી મારા જન્મ સુધારો. ગુરુને શું કામ કીધું? ભગવાનથી ન સુધરે. સદગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુની જરૂર પડી છે. સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં. એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા એમ નામ પતે એવું જ નથી. એમ સદગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે. બાકી જય ભગવાન. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે અને હાથીનું કાપીને લગાડી શકે ભોળોનાથ તો એ ઓલું કાપ્યું થી ન સોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથીનું માસું આવડું હોય ફિટ થાય. તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે. અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. એમ નામ સમજાય નહીં. राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है, राम आपे आप मर जाते हैं करते कूड़े काम. के राम कोई मारतो नहीं. तो वाली ने रावण ने आ बधाने कोने मार्या? रामायण કહે છે, હું નથી કહેતો. તો ખોટું તો હાલવા ન દે. આ તો આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. રામ મારતો નથી વાતે પાકી છે, મારે છે વાતે પાકી છે. તો સમજવું કેવી રીતે? पर एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा भजवानो से जुदो ने भजी से जुदो. तमने मने बापू सेटू ई पाड़ी दे. ईश्वर से ने ईश्वर आपड़ा जेवो सेज ने पहली वात ज आ. विश्व व्यापक निरंजन निराकार छे. वरसाद पड़े ने वरसाद ई बे पांच गौ हुदी एक धारो वरसाद पड्यो होय तो जे वस्तु जे माणा मूके ने एना जेटલું પાણી મળે. गलास मूक्यो तो गलास जेटलू मळे, માટલું મૂક્યું તો માટલા જેટલું મળે, ડોલ મૂક્યો ડોલ જેટલું મળે. કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. વરસાદ તો બધે પીડ્યો જ હોય પણ અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે. આવડું મોટું કામ કર્યું ને આમાં બધાનો સહકાર નહીં હોય. આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય 2 ટીપા 60 ના જોવે. એટલે 60 જેવા તો હોય જ ગામ હોય હોય અમારે છે અહીંયા. અને એના 2 માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે. જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મારું બધું એમ કેમ થઈ જશે, એકા તો એમ કેમ થઈ જશે. એમાં કુદરતને કરું વંટોળીઓ આવે ને 2 ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મારું.
કારણ કે એની હિમાજ મજા આવે, એના હાટું જ જન્મા છે. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ, આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો, એને મદદરૂપ. અને મદદ ન કરો તો કઈ નહીં, પણ મારા બાપ નડતા નહીં. આ નડો નહીં તો મારા નાથને નોંધ કરવી પડે. નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આખી જિંદગી નડ્યો, પણ આ કામમાં એક નડ્યો નહીં, એનું બાપુ ભજન થઈ જાય. પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા, ઈશ્વરભાઈ નાગજીભાઈ, ઈશ્વરભાઈ મહાદેવભાઈ, રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન, ધોડાભાઈ રવજીભાઈ, હરેશભાઈ મહાદેવભાઈ, આંબાભાઈ જોઈતાભાઈ. ખરેખર 7-8 નામ છે ને. મેં તો આમ નામ વાંચ્યા તો મને એમ થયું 7-8 મકોડાની હાકળ હોય એવું લાગ્યું મને. અને વાત એ સાચી છે બાપુ, આ હાકળ થઈને જીવવાની જરૂર છે. જે એકતા છે ને, આપણા ઘરના 5-7 સભ્યો હોય ને, એમાં બધા બુદ્ધિશાળી ન હોય, બધા કમાતા ન હોય, બધા હોશિયાર ન હોય. 2 છોકરા કમાતા હોય ને એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે, પછી દેકારા ન કરે, એ ઉડાડવા આવ્યો છે, ઉડાડવાનો. બધા હરખા હોય નહીં. અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય, બધા પૈસાદારી ન હોય, બધા આવડતવાળા ન હોય. અને જરૂર બધાયની છે. અને જ્યારે બધાય બાપુ એકમેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને, તારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા નાથને આવવું પડે. તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું. પણ મેં કર્યું છે એવું જ્યારે તમારામાં જાય ને, જાગે ને, તેથી સમજી લેજો કે એ કામનું કાંઈ નક્કી નહીં, સારું થાય કે બગડે એ મારો નાથ કરે એ થાય. હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય, એક લખી લેજો. કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય. ખટારાના ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. મને કોઈ પાણી પાય 8 કિલોમીટર થી આવ્યો છું. અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં, પણ તે પહેલા મારે ફોન થયો હતો પણ હું નહોતો આવી ગયો. કારણ કે મારે બાપુ તારીખ ભગવાનની દયાથી એટલી બધી હોય, મહિનો 1.5 મહિને તો મારે તારીખ બુક હોય જ. હું અભિમાન નથી કરતો, પણ કુદરતને કરું. કાલ મને સાંજે ફોન આવ્યો ને, હું બેઠો તો મારા ઘરે, સાંજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો. કાલ થઈ જાય, કાલ ખાલી છે. અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે. જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય. તમારે મારી બાયું ચડાવી નથી મેળ પડતો. બાયું તો મેં પેલા બહુ ચડાવી, કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા હોય. મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી. હારા ને બાપુ માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. હા, કઈ એવું નથી કે નકરા માર્યા છે. આપણે તો સત્ય કેવું છે ને, શું પેલા મારી લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે. પણ બાપુ પગે પહેલી વાત તો લાગ્યો જ નથી. મારા મા બાપ સિવાય કોઈને પગે લાગ્યો જ નથી. આપણે કોઈ દી સલામ નથી કરી, આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો, કોઈને સીતારામે નહીં, કાંઈ નહીં. કોઈ દી મંદિરે પગે લાગવાનું એ કંઈ આવતું નથી. મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગે લાગવાનું. અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો. જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે, આપણી ગેરંટી. માને અને બાપને પગે લાગી અને જાઓ, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. માના અને બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે. તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ મજા કરવાના. આ અમે પ્રોગ્રામમાં જઈએ તો અમે તો આમ સાથી ઠપકારીને કહે છે કે તમે અમને ક્યાં સુધી બોલાવાના. આ ગઈએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગઈએ કે બીજાને કહો તમે કહેવાના છો. અમે તો અમારા હાટું આવી છે. અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું. અમે તો આખી રાત રાડું પાડીને અમે ઈશ્વરને કહી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો, પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક મોજ કરી લેજો. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ, વાતો કરીશ. મને ઘણા બધા કીધું હું આવ્યો ને તમારા વિડીયા કે મેં બહુ જોઈ, તમારા વિડીયામાં જોયા કંઈ નહીં વળે. હું બોલ્યો એ કરજો. જોઈને તો આખી દુનિયા જોવે છે. આ તમે આ બેઠા જોવો છો, જોઈએ શું વળે? મને કે શું શીંગડા બીંગડા ઉગ્યા છે? હું તમારી જેમ જ છું. અને તો આ એટલા બધા સાંભળો, અહીંયા જેટલી આબરૂ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય.
એટલે કહેવાનો મારો મિનિંગ માલપાજી હું બોલ્યો છું ને, વ્યસનથી આઘારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો, હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું કે મા ને બાપને જાળવો, બસ. મા બાપની સેવા કરો, એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો. બસ આના જેવું બાપુ કોઈ ભજન ભજન છે નહીં, કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40-40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં માં ને બાપાને બેહેર્યા હોય તો, અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે, બાપુ અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આખી દુનિયા રે મેળ હોય બાપુ, મા બાપ હારે જ મેળ નથી. બોલો જિંદગીમાં કોઈ દી. હું તો બહેનો ને ખાસ કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને સાચવજો. જો હારા સંતાન જોતા હોય, હારી પેઢી તમારે જોતી હોય ને, તો સાસુ સસરાને સાચવજો. પછી કહો હે ભગવાન એક દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? વાયવા વગર દીકરા આવે, બાવળિયા વાવો ને પછી આંબાની કેરીઓ આવે. એની માટે બાપુ મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા કરવી પડે ને એના આશીર્વાદ બાપુ જો અડે ને, તો જ હમણાં ભાઈએ કીધું ને, ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય. બધાને હારા દીકરા જોઈએ છે. લ્યો કોઈ એમ કે મારો દીકરો ખૂન કરીને જેલમાં જાય, કોઈને એવા દીકરા માગે કોઈ? પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ. અને હું તો બહેનોને ખાસ કહું, બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કોઈ વયો નથી ગયો. બધા સતયુગ ને કળિયુગ ને ફલાણું ઢોકળું કરે. મને એમ થાય સતયુગ નો બાપ છે, જીવતા આવડે તો. શું આ યુગમાં ઘટે છે? એવા એવા ઘર છે બાપુ, આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને, પૈયા લાગ્યા વગર ઘરમાંથી બહાર નથી નીકળતા, એવા ઘરે છે. તો એમને કળિયુગ નહીં નડતો હોય? એવી વાત નથી. પણ મૂળ શું છે કે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે. કોઈ લખવું હોય લખી લેજો, મથવું અહીંયા મથી લેજો.